પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશની સેના એલર્ટ છે અને થલ સેના હોય, વાયુ સેના હોય કે જલ સેના હોય, તમામ ત્રણેય આપણી પાકની સેનાની છે, તમામ એલર્ટ છે અને ગમે ત્યારે કંઈક મોટી કાર્યવાહી થઈ શકે છે એવા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે। એવા સંજોગોમાં આઈએનએસ સુરત, જે અત્યારે આપ જોઈ શકો છો કે આઈએનએસ સુરત અહીંયા જે નામનો જે નેવીનો જહાજ છે તે અહીંયા સુરતમાં પહોંચી ચૂક્યો છે। એને એમ કહી શકાય કે આ ઘર છે, અહીંયા જ આ બનાવવામાં આવ્યું હતું અને આઈએનએસ સુરત નામ પણ એટલા માટે જ આપવામાં આવ્યું હતું। તો આઈએનએસ સુરત આપ જોઈ શકો છો તસવીરોના માધ્યમથી, જે દુશ્મનોના દાંત ખાટા કરી શકે એવું મજબૂત અત્યાધુનિક આ આઈએનએસ જહાજ છે। આઈએનએસ સુરત નામ આપવામાં આવ્યું છે અને હાલ આ સુરતમાં આવી રહ્યું છે અને સુરતમાં એમનું સ્વાગત કરવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। અત્યારે તસવીરોના માધ્યમથી આપ જોઈ શકો છો તો અદાણી પોર્ટની આ તસવીરો છે, હું આપને તસવીરોના માધ્યમથી જણાવી રહ્યો છું। અદાણી પોર્ટની આ તસવીરો છે, જ્યાં આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના લોકો, પોલીસના જવાનો અહીં સ્વાગત માટે આવી રહ્યા છે। તો જે પ્રોટોકોલ હોય છે એના પ્રમાણે જે બીજી બોટો છે જે આગળ પાછળ ચાલતી છે, પાણી જે છે પાણીની પર પહોંચાડ કરતી હોય છે અને આઈએનએસ સુરત જે છે હાલ સુરતમાં પહોંચી ચૂક્યો છે અને આપણે જેમ કે સૌ કોઈ જાણીએ છીએ કે ભારતીય નૌસેનાના ઇતિહાસમાં સુરતના નામે યુદ્ધ જહાજને નામ આપવામાં આવ્યું હતું અને હજીરા પોર્ટ પર એમનું આગમન થઈ રહ્યો છે। સુરત માટે પણ ગૌરવની ક્ષણ છે અને ગુજરાત માટે પણ ગૌરવની ક્ષણ છે। એમને આવકારવા માટે તમામ જિલ્લા પ્રશાસનના જે અધિકારીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે અને આઈએનએસ સુરતનો જે કૌશલ્ય છે એ ટેકનોલોજીનું એક પ્રતિબિંબ કહી શકાય છે। તો એ અત્યારે તસવીરોના માધ્યમથી જોઈ શકો છો, જે રીતે પાકિસ્તાન સાથે ભારતની હાલ તનાતની ચાલી રહી છે અને કહેવાય રહ્યું છે કે ભારત કોઈ પણ મોટા પગલાં ગમે ત્યારે લઈ શકે છે। એવા સંજોગોમાં આઈએનએસ સુરત હાલ અહીંયા હજીરા પોર્ટ પર પહોંચી ચૂક્યો છે। હવે આ કેટલા દિવસ સુધી સુરતમાં રહેશે અને અહીંયા રહ્યા બાદ પછી કેટલા દિવસ પછી ક્યાં જશે એ હાલ તો કોઈ એની પ્રકારની માહિતી નથી, પણ આઈએનએસ સુરત હાલ સુરત પહોંચી ગયો છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત, સુરત।